ફેમિલી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં છો. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. આજનો નવો વ્લોગ ચાલુ કરીએ અત્યારે આજે છે રવિવાર અને વાગી ગયા છે 6:15 અને આજે આપણે વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે ને એની સાથે સાથે કાઠિયાવાડી કે ગુજરાતી હોય આપણે એટલે એની આરે વરસાદની સાથે ભજીયા તો હોય જ. આજે અમે ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે તો અમે તૈયારી કરવા માંડ્યા છીએ, પણ ખાસ વરસાદ આવ્યો એટલા માટે મેં આજેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો હમણાં તો જો આપણે એક દુઃખદ ઘટના બની ગઈ છે તો પહેલાં તો એ લોકોને બધાને શ્રદ્ધાંજલિ આપણે દિલથી આપીએ છીએ, પ્રાર્થના કરીએ ભગવાનને કે એ બધાના આત્માને ભગવાન શાંતિ આપે અને કંઈક સારા એવા જીવમાં પાછું એ લોકોના આત્માને પાછું સારા એવી જગ્યાએ એ લોકોને જન્મ આપે. કેમ કે આ દુર્ઘટના એવી છે કે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આવું થઈ જશે. એટલા ટૂંકા ગાળાની અંદર બધા એના પરિવાર સાથે ફેમિલી સાથે ખુશાલ હતા અને 10 જ મિનિટની અંદર બધી ખુશીઓ ઉપર પાણી પડી ગયું છે. એટલા માટે હું જો તમને બતાવી દો, અહીંયા મેં ચટણી બનાવવા મૂકી છે. તો મારા કૃપાલે તો ભજીયાનો એટલો શોખ ને કે જો અહીંયા મેં આંબલી ઉકળવા મૂકી દીધી છે અને અહીંયા ખજૂર હજી કાઢી રાખ્યો છે. તો આપણે બનાવીશું ખજૂર આંબલીની ચટણી અને મમ્મીને અને વાણીને આપણે મળી લઈએ શરૂઆતમાં. જો હાય હાય, જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ. શું હાલે? તો જો એક હજી ખાસ વાત કહી દો કે રસીલાબેન છે ને બધાને બહુ યાદ કરે છે ને વારે વારે હું આ ભજનના ને મૂકતી હોય ને તો કહેતા હોય કે તમે વ્લોગ બનાવીને મૂકો, તમારો વ્લોગ મારે જોવા છે ને. વાણી ને બાન બધા શું કરે એવું પૂછતા હોય છે. એમાં વાણીબેન શું ખાય? આંબલી હે? મને કે હું આઈ કાઢી લઈશ તે મને એમ કીધું તું, નહીં તો હું કહેતી હતી કે લાઈ કાઢી દઉં તો કે હું હાથે કાઢી લઈશ કહેતી હતી ને. હે જો વાણીબેન જો જાગીને બેઠા ને ડાયરેક્ટ આંબલીનો નશો ઈ ન્યા રહ્યો. હું તો બી ગઈ. આ જોઈ લો. હાય આવ્યા ને એને મને ડર આવી દીધી છે ને. હા મેડમ અહીંયા બરોબર છે અમારે એટલો જ ત્યારે જોશો છે વરસાદ આવે છે પાછા આવજો. મમ્મી જો અહીંયા છે ને સરગવાના પાન સુધાઈ રહે, ધાણા ભાજી બાકી છે હજી ને આપણે વરસાદ જુઓ કેવો આવે છે તો એ જ હોય, બીજો નથી. જોરદાર વરસાદ આવે છે અત્યારે, પવન પણ છે ને વીજળી થાય છે. ભડાકા ઓછા છે પણ વરસાદ વધારે છે. તો તમે જોઈ શકો છો જો કેટલો જોશથી વરસાદ આવી રહ્યો છે. પાણી થઈ ગયું છો બધે એક જ દિવસમાં બધો વરસાદ. આજે વાવણી જેવો વરસાદ ફાઇનલી થઈ જશે આપણે. તો જો ઓલા ભાઈની તો ગાડી બંધ પડી ગઈ એવું લાગે છે, દોરીને જાય છે અને જો વીજળી થઈ હોય આગળ કડાકો થશે. જો અહીંયા પાણી બધે મારી ઉપર પણ પાણી પડે છે. અમારે તો ઉપરથી ચારે જગ્યાએથી પાણી પડવા માંડ્યું. અહીંયા જો ડોલ મૂકી ની પણ ભરાઈ ગઈ, એટલો વરસાદ આવે છે. જો 4 વ્હીલ રોડ ઉપર પાણી ભરાઈ ગયા. જો તમે જોઈ શકો છો 4 વ્હીલ નીકળીને તો એટલું આમ વાતાવરણ એકદમ ઓલું થઈ ગયું છે. અને અમારા પોપટ સવારેથી આવવા માંડવાના છે. ફાઇનલી વરસાદ થઈ ગયો એટલા માટે અને જો શરૂઆત તો થઈ ગઈ તો અમે આટલા ડુંડા તો પોપટને નાખી પણ દીધા છે. વરસાદ રહેશે ને પછી બધા ડુંડા નાખશું. બાકી જો ચકલીઓ તો અત્યારે ખાય છે. જો આ બધી પીળી ચકી છે. વરસાદ આવવાના એંધાણ થાય ને ત્યાં પીળી ચકલીઓ આવવા માંડે. એ આવે પછી જ વરસાદ આવે છે. તો ટૂંક સમયની અંદર થોડાક દિવસમાં જ પીળી ચકલીઓ આવવા માંડી હતી. તો અમને ખબર હતી કે હવે વરસાદ નજીક છે. તો જો વરસાદ પણ એવો પડે છે ને મારા પાંદડા મસ્ત ધોવાઈ ગયા છે બધા અને લીલા છમ ઝાડવા બગીચો આખો લીલો છમ થઈ ગયો છે. બાકી હમણાં અહીંયા કામ ચાલતું હતું અમારા રોડનું તો બધું ધૂળવાળું થઈ ગયું હતું. તો જુઓ મસ્ત થઈ ગયું છે બધું. પાણી જુઓ સારો એવો વરસાદ છે, ભરાઈ ગયા છે પાણી એટલે. તો ચાલો હવે આપણે છે ને આગળ આપણું ભજીયાનું કામ ચાલુ કરીએ ને બધે પાણી થઈ ગયું છે. વાણી તું તો આ બાજુ આવતી જ નહીં, જ્યાં જાય ત્યાં વાણી ભેગી જ છે. અમારે લઈ ગયા ખાવાનો નહીં હોય પણ અહીંયા હા અહીંયા નથી કોઈ એમ કહ્યું. તો ચાલો હવે આપણે છે ને કોકા મેથી ને એવું બધું લેવા ગયા છે પણ વરસાદ છે તો જે આવ્યા
નથી આવે પછી મેથી મરચાં સુધારશું ત્યાં સુધીમાં ધીમે ધીમે કામ ચાલુ કરીએ ને પછી બતાવીશ તમને ગરમા ગરમ અમારા ગોટા. તો ચાલો ચટણી બનાવી લઈએ પછી આગળ મળીએ. તો ચાલો મિત્રો, જો અહીંયા હવે આપણે લોટ બંધાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. બધા મસાલા નાખી દીધા છે અને હવે બાકી રહ્યું છે આપણે લીંબુ નાખવાનું. તો લીંબુ નાખી અને મસ્ત મજાનો લોટ બાંધી લઈએ. તો મેથીનો તો મેળ નહોતો પડ્યો પણ સુકવણી આપણે હતી તો એ નાખી અને ચલાવી લીધું. અને બાકી સરગવાના પાન ને ધાણા ભાજીને ફૂલ મસાલો છે, ડુંગળીના કરવાના છે ને વાણીબેન માટે આપણે કરવાના છે બટેટાની આપણે ચિપ્સના. તો એ પણ બનાવશું. તો અલગ અલગ વેરાયટીમાં આપણે બનવાના છે ભજીયા. બન્યા રહેજો વ્લોગની અંદર. અને જો આપણે આ રીતે લોટ બાંધીએ છીએ તો હવે લોટ બંધાઈ જાય પછી ગરમા ગરમ ગોટા ઉતારવા માંડીએ. પણ લોટને હે ને હંમેશા એક જ ડિરેક્શનમાં હલાવી અને બાંધો એટલે એકદમ મસ્ત પોચા ભજીયા બને. તો જો આ એક જ ડિરેક્શનની અંદર લોટ બાંધીશ અને બધા એટલા ઉતાવળા થાય છે ભજીયા ખાવા માટે કે વાત પૂછવામાં. અને વરસાદ તો આવે જ છે ફૂલે ફૂલ. તો જો આપણો લોટ મસ્ત બંધાઈ ગયો છે. તો હવે સરસના ભજીયા મૂકવા માંડીએ. અને તમને મોઢામાં પાણી આવતા હોય તો આવી જાજો બધા ભજીયા ખાવા. હવે તો ચોમાસું શરૂ થઈ ગયું છે એટલે ભજીયા વારંવાર આપણે બનશે જ. તો આવી જાઓ ગોટા ખાવા. અને ચાલો રોટ આપણો રેડી થઈ ગયો છે. તો સૌથી પહેલાં તો આપણે મૂકશું વાણીબેનના બટેટાની ચિપ્સના. તો એને ગોળ કટિંગ કરીને જો આપણે વાણીબેનના ભજીયા બનવા માંડ્યા છે. અને આગળ પછી બેસાડી દઈશું બધાને વારા ફરતી. તો આપણે ફૂલ મસાલો લાલ લીલા મરચાં સાથે બનાવવાના છે આજે તો ગોટા. તો બધાને જમાવટ આવી જવાની છે. જુઓ આપણો મસાલો તો લાલ ને લીલાના ચીરિયા કર્યા છે આખા ને કટકીના ને બધા ભેગા બનવાના. અને મમ્મી અહીંયા જો સાઈડમાં કોઈને ડુંગળી ખાવી હોય તો લીંબુવાળી કરીને તો સુધારે છે. અને અમારી વાણીબેનના ભજીયા અહીંયા બનીને રેડી છે. તો પહેલાં એને બેસાડી દઈશું અને પછી બધાને બેસાડશું આપણે જમવા માટે. અને વારાફરતી બધા ભજીયા મૂકવા માંડીએ. તો હવે વારો છે આપણે લાલ ને લીલા પટ્ટીના મૂક્યા છે અને પપ્પાને દાદાને બેસાડીએ એટલે એના માટે બનાવ્યા છે મરચાંની કટકીના ગોટા. તો બધા એકી સાથે જ મૂકી દીધા છે. તો બધા આવી જાવ ગરમા ગરમ જમવા માટે. અને ત્યાર પછી હવે આપણે બનાવ્યા છે જો આખો ઘાણવો છે એ લીલા અને લાલ પટ્ટી મરચાંનો જ છે. તો દાદાને પપ્પાને બેસાડી દીધા ને એટલે તો આને એકદમ આપણે ક્રિસ્પી બનાવવાનો છે એટલે એ ખાવાની કોઈ જમાવટ આવે એ અલગ જ વાત છે. તો આને ખૂબ ચડવા દેવાના ને એકદમ લાલ થઈ જાય ને એકદમ બ્રાઉન રતાશ કલરના ત્યાં સુધી ચડવા દેશે એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે. અને તીખા હશે ને તો મોળા પણ બની જશે એટલા માટે. તો જો આપણે અહીંયા મસ્ત મોળા બનાવી લીધા એકદમ જો રાતા થઈ ગયા છે ને. હવે આ ક્રિસ્પી ભજીયા છે ને પટ્ટીના ખાવાની બહુ મજા આવે. તો કૃપાલ માટે. અને હવે આ છે ડુંગળીના ગોટા. તો નકરી ડુંગળીના એ ભલે ના પાડે. તને કેવા ભાઈવા ને તો બસ દઈશ મારી દીકરીનું બધું બનાવી દઈશ.